તારીખ 14 જાન્યુઆરી 2024 વાપી શામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 93। આજે બપોરનું ભોજન આજે જમી રહ્યા છે દાદા। નાળિયેર છે, પપૈયું, મેથી, નાની મેથી, ધાણા, પાલક, નેચરલ ભોજન। નેચરલ ખાઓ, તંદુરસ્ત રહો। મા પ્રકૃતિનું બનાવેલું ભોજન આજ બપોરનું લંચ દાદા જમી રહ્યા છે। આજે 92 વર્ષની ઉંમરે કોઈ જાતના રોગ નથી, નિરોગી છે, તંદુરસ્ત છે। ભગવાને ગીતામાં બતાવ્યું કે માણસનો ખોરાક પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડા, ફળ, ફૂલ અને પાણી આ જ માણસનો ખોરાક છે। તો હવે આપણે ઊંધે રસ્તે ચડી ગયા છીએ, તો હવે ધીરે ધીરે આપણે લાઈન ઉપર આવીએ। અને અત્યારે રોગ ભયંકર રોગ નીકળ્યા છે, ભયંકર। પડીકાના ખાઈને બધું રેડીમેડ લાવીને અને ખાઈને શરીરનો સત્યાનાશ વાળ્યું છે। તો હવે આપણે પાછા વળી જવાની જરૂર છે, અને હવે પાછા વળી જાય એટલે દિવસ દરમિયાન નેચરલ ભોજન માં પ્રકૃતિનું બનાવેલું, દિન મેં કચ્ચા રાત મેં પકાયા। એટલે શરીરને જો પાછું શુદ્ધ કરવું હશે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે। શરીર શુદ્ધ થશે તો અંતરાત્મા શુદ્ધ થશે। એટલે ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર કે નવી ભોજન પ્રથા આપીને અને અમને નેચર ભોજન સુધી પહોંચાડ્યા। એટલે ખરેખર ચૌહાણ સાહેબે આજે વિશ્વની માર્કેટ જબરજસ્ત કામ કરી રહ્યા છે। એના ચરણોમાં નમસ્કાર। નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો। જય તંદુરસ્તી।